પશ્ચિમ કચ્છના માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા સેડાતા ભારાપર ગામની સીમા જંગલ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા જુગારધામ પર મેગા દરોડો પાડવામાં આવ્યો હતો। કાર્યવાહી દરમિયાન કુલ 45,27,000થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। એસએમસીની ટીમે દરોડા દરમિયાન 9,36,480ની રોકડ રકમ, 9 વાહનો, 9 મોબાઈલ સહિતનો અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો। આ કેસમાં જુગારધારા કલમ તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। કુલ 7 આરોપીઓને ઝડપી પાડી માનકુવા પોલીસને સોંપવામાં આવ્યા છે, જ્યારે 10 આરોપીઓ હજુ ફરાર છે, જેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ઝડપાયેલા આરોપીઓમાં આદિપુરના ભીમજી વાણિયા, અંજાર સ્ટેકટીમાના જુસફ જામનસા શેખ, પાટણના ધનજી ગોલકર, ભુજ સહયોગનગરના મહેબૂબ સત્તાર બાયડ, લાકડિયાના મુરાદ અલ્લા રખા મીર, ભુજ આશાપુરા નગરના મોહન રાજગોર, અંજારના જુસબ ઇબ્રાહિમ સમેજાનો સમાવેશ થાય છે, જ્યારે અંજારનો મુખ્ય આરોપી અબ્બાસ ઇબ્રાહિમ શેખ, ભુજનો મનીષ હરીલાલ રાજગોર તેમજ વિવિધ વાહનોના ચાલકો સહિત કુલ 10 આરોપીઓ ફરાર છે। આ સમગ્ર કાર્યવાહી એસએમસીના પીએસઆઈ ડીએ તુવરના નેતૃત્વમાં કરવામાં આવી છે। પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ અને શોધખોળ શરૂ કરી છે।